બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલને નવું નજરાણું મળ્યું છે. નોંધનીય છે કે સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે આ અત્યાધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજને અને તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું એક નિદાન અને સારવાર પણ કરવામાં આવી શકે છે. અંદાજે ₹12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન થકી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ડિંગ પેસમેકર અને ઇમ્પ્લાન્ટેશન જેવી તમામ સેવાઓ નિઃશુલ્ક થશે. ખાનગી હોસ્પિટલમાં ₹5 થી લઈને 10,000 થાય છે અને સારવાર અત્યારે આમાં નિઃશુલ્ક કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે. તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરોને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે. એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે.